નમસ્તે મિત્રો, હું છું અતુલ દવે। આજે આપણે 3 વિષયો બાબતે વાત કરવી છે। બે બિલ્ડરોની લેતી દેતીમાં 22 કરોડનો તોડ કરનાર આઈપીએસની ખાલી બદલી જ કેમ? ગુજરાતની એક મહિલાને કલાકો સુધી પોતાના પગ પાસે બેસાડી રડાવનાર અને ત્રાસ આપનાર અધિકારી વિરુદ્ધ ફરિયાદ કેમ નહીં? અને ગુજરાતના હજારો વેપારીઓના ખાતા ફ્રીઝ કરી અને એને અનફ્રીઝ કરવા પર કેટલો ભ્રષ્ટાચાર થયો? મિત્રો, વિગતે વાત કરીએ તો 4 દિવસ પહેલા અખબારોમાં એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા। એમાં કિસ્સો એવો હતો કે સરકારની કોઈ સ્કીમ છે, એ સ્કીમમાં 2 બિલ્ડરોએ ટેન્ડર ભરેલા હતા। એ ટેન્ડરમાં કોઈ ત્રીજું વ્યક્તિ ન હોવાથી આખો પ્રોજેક્ટ એ 2 બિલ્ડરોને આપવામાં આવ્યો અને એ 2 બિલ્ડરોએ 500 કરોડ રૂપિયાની ભાગીદારી કરી અને એ સ્કીમનું કામ ચાલુ કર્યું। સમય જતાં એક બિલ્ડરની દાનત બગડી, એને બીજા બિલ્ડરને હિસાબ આપવાનો બંધ કર્યો। એ પછી જે બીજો બિલ્ડર હતો, જે અખબારી અહેવાલ છે એ જ હું કહી રહ્યો છું આપને, બીજા બિલ્ડરે 5 કરોડ રૂપિયાનો ભોગ ધરાવી એક આઈપીએસ ઓફિસરને આની સોપારી આપી। એ આઈપીએસ ઓફિસરોએ સામેવાળા બિલ્ડરને એની પત્નીને એમની ઓફિસમાં બોલાવી કલાકો સુધી એમાં જે ઉલ્લેખ છે એ મુજબ એ બિલ્ડર અને એની પત્નીને એના પગ પાસે બેસાડી રાખ્યા અને છેલ્લે બિલ્ડરે આજીજી કરી અને હિસાબ આપવાની તૈયારી દર્શાવી, છતાં પણ એની પાસે 22 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો। અહીં વાત એ છે મિત્રો કે 22 કરોડનો તોડ કરવામાં આવે છે અને પછી જ્યારે જેનો તોડ થયો છે એ તો એના સંબંધો ઉપર સુધી સારા હતા, એટલે એને ઉપર રજૂઆત કરી અને પછી એ વ્યક્તિની, એ ઓફિસરની ખાલી બદલી થઈ। અહીં વાત એ છે કે 22 કરોડનો તોડ કરનાર વ્યક્તિની બદલી કેમ? એના વિરુદ્ધ ફરિયાદ કેમ નહીં? હું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીજી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પૂછવા માંગુ છું કે શું ગુજરાતમાં કરોડોનો તોડ કરનારની સજા ફક્ત બદલી જ છે? બીજો મિત્રો, આમાં એક ગંભીર વિષય એ છે કે એક મહિલાને કલાકો સુધી કોઈ આઈપીએસ ઓફિસર એના પગ પાસે બેસાડી રાખે છે અને રોવડાવે છે અને આ આઈપીએસ ઓફિસર વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી। તો ગુજરાતમાં શું ગુજરાત સરકારે આવા આ ઓફિસરોને ગુંડાગીર્દી કરવાનું લાયસન્સ આપી દીધું છે? આ અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આવું જરાય ગુજરાતમાં હવે ન થવું જોઈએ। ગુજરાતના ગૃહમંત્રીને હું સ્પષ્ટ કહેવા માંગુ છું અને ગુજરાતના ગૃહમંત્રીએ સાર્વજનિક રૂપે કહેવું જોઈએ કે જે લોકો પાસે, ગુજરાતના લોકો પાસે કોઈ ડરનું માર્યું કદાચ બહાર ન આવ્યું હોય તો એમને સાર્વજનિક રૂપે કહેવું જોઈએ કે જે લોકો સાથે આવો અન્યાય થયો છે ને એ તમામ લોકો સરકારનો સંપર્ક સાધો, અમે ન્યાય અપાવીશું। શું ગુજરાતમાં આવી લુખ્ખી ગુંડાગીર્દી અને દાદાગીરી ચાલે છે? ગુજરાતનો કોઈ પણ આઈપીએસ ઓફિસર આ રીતે કોઈ બિલ્ડરને એની પત્નીને બોલાવીને એના પગ પાસે બેસાડીને એને રોવડાવશે, એની પાસે કરોડો રૂપિયાનો તોડ કરશે અને સરકાર ખાલી એની બદલી કરીને ચૂપ બેસશે? આવું ગુજરાત અમે નથી ઈચ્છતા। અમારે ગુજરાતમાં ન્યાય જોઈએ છે। ગુજરાતના વેપારીઓ સાથે, ગુજરાતના બિલ્ડરો સાથે થયેલા અન્યાયનો જવાબ જોઈએ છે। ગુજરાતની એક મહિલાને એક આઈપીએસ ઓફિસરે 2 કલાક એના પગ પાસે બેસાડી રાખીને એનો ન્યાય જોઈએ છે। અને ત્રીજી વાત કે છેલ્લા આપ જોશો તો છેલ્લા 6-7 મહિના પહેલા
ગુજરાતમાં એક એવા સમાચારો પ્રસિદ્ધ થયા હતા કે અનેક વેપારીઓના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા, કારણો ગમે તે બતાવીને. પછી જ્યારે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો થઈ ત્યારે ખાતા અનફ્રીઝ કરવામાં આવ્યા હતા. તો મારી આ બાબતે પણ ગુજરાતના ગૃહમંત્રીને વિનંતી છે કે આપના જે સમાચારો અહેવાલ પ્રસિદ્ધ થયા છે એ મુજબ 2.5 લાખ લોકોના એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. તો હું એ જાણવા માંગુ છું ગુજરાત સરકાર પાસેથી કે 2.5 લાખ લોકોના ખાતા જે અનફ્રીઝ થયા એ કઈ રીતે થયા, અને એ પહેલાં આવા કેટલા વેપારીઓના પાસે ખાતા અનફ્રીઝ કરવા માટે પૈસા પડાવવામાં આવ્યા એની પણ તપાસ થવી જોઈએ. આ બાબતે આ ત્રણેય વિષયને લઈ અને હું ગુજરાતના ડીજીપી શ્રીને લેખિતમાં અરજી કરીશ અને ગૃહમંત્રીશ્રીને પણ મળીશ. અને જો આ બાબતે તટસ્થ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં નહીં આવે તો ગુજરાતના હિતમાં, ગુજરાતના વેપારીઓના હિતમાં, ગુજરાતની મહિલાઓના હિતમાં અને ગુજરાતના બિલ્ડરોના હિતમાં આવી ગુંડાગીરી બંધ કરવા માટે નામદાર ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવીશ. અપેક્ષા રાખું છું કે ગુજરાત સરકાર આ દોષિત આઈપીએસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરશે. એને અત્યાર સુધી આવા કેટલા ભ્રષ્ટાચારો કર્યા છે અને કેટલા કરોડનો તોડ કર્યો છે એ બાબતે તપાસ કરાવશે. મિત્રો, આપ સૌને વિનંતી કરું છું કે સત્યની આ લડાઈમાં આપ સાથે રહેજો, અને જો આપની સાથે પણ આવો કોઈ તોડ થયો હોય તો મને ચોક્કસ જણાવજો. આપનું નામ હું ક્યાંય સાર્વજનિક નહીં કરું, પણ હું એ જાણવા માગું છું કે આખરે કેટલા ગુજરાતીઓ સાથે આ રીતે અન્યાય થયો છે, કેટલા ગુજરાતીઓ આ આઈપીએસ ઓફિસરના ત્રાસનો ભોગ બન્યા છે અને કેટલી મહિલાઓએ પીડા સહન કરી છે. હવે આપણે ગુજરાતમાં આવું નથી ચાલવા દેવું. આભાર. જય ગુજરાત.